સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ પ્રેરિત માનવ સેવા સંસ્થામાં આજ સુધી 27 લાખ જેટલા દર્દીઓએ લાભ લીધો। ઉમરાળા તાલુકાના ટીંબી ગામે સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલમાં સેંકડો નહીં, હજારો નહીં, લાખો દર્દીઓએ નિદાન અને સારવારનો લાભ લીધો છે, આજે પણ લઈ રહ્યા છે। અહીંના દર્દીઓની સાથે આવનાર માટે સુંદર નિવાસ અને ભોજન પ્રસાદ પણ વિનામૂલ્યે આપવામાં આવી રહેલ છે। માનવ સેવા એ જ પ્રભુ સેવા એ ધ્યેય તથા દર્દી દેવો ભવે ભાવના સાથે વર્ષ 2011માં સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતી મહારાજ પ્રેરિત આ સંસ્થાની સ્થાપના થઈ અને સેવાની અવિરત ગંગા વહી રહી છે અને આજ સુધીમાં 27 લાખ જેટલા દર્દીઓએ લાભ મેળવ્યો છે। પાછળ લઈ રવિવારે આવો ને જેમ પછી આવજો। શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, કોઈ જાતની તકલીફ ખરા અતિશય આ છે એ ફર્સ્ટ ફ્લોરનો આ 10 બેડ એટલે આ શેના માટેનું? આ ફર્સ્ટ ફ્લોર છે ને એમાં આપણે સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ પ્રેરિત અને એમની પ્રેરણાથી નિર્માણ થયેલી સ્વામી નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલ છે ને 2011થી કાર્યરત છે અને આજે 14 વર્ષ પૂરા થવા દિવાળી ઉપર આવશે। આ હોસ્પિટલની અંદર સમગ્ર ગુજરાતભરના દર્દીઓ અને લાગુ રાજ્યના પણ દર્દીઓ તદ્દન નિઃશુલ્ક બધા જ પ્રકારની સારવાર, ઓપરેશનો, મેડિસિન અને ફૂડ, ખોરાક, ભોજન સહિત અહીંથી ફ્રી આપવામાં આવે છે। આ હોસ્પિટલની શરૂઆતથી આજ સુધીમાં લગભગ 27 લાખથી વધુ દર્દીઓએ નિઃશુલ્ક સારવારનો લાભ લીધો છે। 80,000થી વધારે સફળ ઓપરેશનો કરવામાં આવ્યા છે અને 35 લાખથી વધુ ભોજનાર્થીઓ ભોજન પ્રાપ્ત કર્યું છે। સોનોગ્રાફી, લેબોરેટરી, એક્સરે, સોનોગ્રાફી વગેરે વિભાગમાં લગભગ 13 લાખથી વધારે દર્દીઓએ નિઃશુલ્ક સારવારનો લાભ લીધો છે। આ હોસ્પિટલમાં અમારે વર્ષે કરોડો રૂપિયાનું ખર્ચ થાય છે પણ બધું દાતાઓના દાનથી ચાલતી હોસ્પિટલ છે। અહીંયા ગૌશાળા પણ છે। અમારા ગૌશાળામાં દેશી ગાયોનું દૂધ અમારા ભોજનાલયની અંદર અન્નક્ષેત્રની અંદર વપરાય છે। દરરોજ લગભગ 1000થી વધારે ભોજનાર્થીઓ ભોજન પ્રાપ્ત કરે છે અને પર ડે દરરોજની અમારી ઓપીડી અત્યારનું એવરેજ 1200, 1300, 1400 દર્દીની દરરોજની ઓપીડી હોય છે અને વર્કિંગ દિવસના 40 જેટલા ઓપરેશનો દરરોજ હોય છે। આ એક સંત પ્રેરિત અને એક મહાન સંતના વિચારોથી નિર્માણ થયેલી એની કૃપાથી અમે બધા ટ્રસ્ટીઓ અને દાતાઓ બધા નિમિત્ત બને છે અને એક સારું સેવા કાર્ય સમગ્ર ગુજરાતના દર્દીઓનો લાભ લઈ રહ્યા છે। અહીંયા કોઈ પણ પ્રકારનો દર્દી પાસેથી કેશ લેવામાં આવતો નથી, દર્દી માટે કેશ કાઉન્ટર જ નથી। અહીંયાથી અપાતી બધી જ સુવિધા સારવાર ફ્રી આપવામાં આવે છે। અમારે 6 જેટલી એમ્બ્યુલન્સ દર્દીઓને રાહત દરે એને દર્દીઓને લેવા મૂકવા માટેની સુવિધા ઉપરાંત ખાસ તો ગુજરાતનું એક ગૌરવ કહેવાય એટલા માટે કે ભારતના
વર્લ્ડ બેંક રચિત ઓક્સફર્ડ મેનેજમેન્ટ ટીમ પણ અમારી આ હોસ્પિટલને બહુ સારી રીતે બિરદાવી ગયા છે. એટલે અને અહીંયા આવતા તમામ મુલાકાતીઓ પ્રથમ તો સ્વચ્છતા બાબતની અંદર એનું પોતાનું મંતવ્ય આપીને જાય છે. એટલે એક સદગુરુની કૃપાથી બહુ સારો સંતોષકારક દર્દીઓને લાભ મળે છે અને દર્દીઓ ખુશી થાય છે. બધા જ ઓપરેશનો મેજોરિટી સફળ રીતે પૂરા કરવામાં આવે છે. સુવિધામાં મેં કીધું એમ જો ગાયનેક વિભાગમાં જોઈએ તો લેપ્રોસ્કોપિક સર્જરી જે બીજે બધે થતી નથી, થાય છે એટલે બધા કેસમાં નથી થતી. અમે અહીંયા 80% ઓપરેશન લેપ્રોસ્કોપીથી કરીએ છીએ, જેથી કરીને પેશન્ટને ઓપરેશન પછી પાક થવાના અને પાકને કારણે સેપ્ટિસિમિયા થઈને પેશન્ટ ગુજરી જવાના ઇન્સિડન્ટ્સ બનતા નથી. બીજું કે પેશન્ટ ઝડપથી પગ ઉપર ઊભું થઈ શકે છે ટાંકા નહીં લીધા હોવાથી. આવું જ સર્જરીમાં પણ અમારી પાસે લેપ્રોસ્કોપ છે. એવી જ રીતે અમે યુરોલોજી વિભાગમાં પણ લેપ્રોસ્કોપીનો ઉપયોગ કરીને ઓપરેશન કરીએ છીએ. આંખ વિભાગમાં અમે ફેકો મશીનથી ઓપરેશન કરીએ છીએ, જે બધી જગ્યાએ થાય છે. પણ આ બાબતમાં અમે દુનિયામાં જે થતું હોય એ રિસન્ટ એની સાથે રહેવા માગીએ છીએ. જૂની પદ્ધતિથી કામકાજ કરતા નથી, જેથી કરીને પેશન્ટ એક જ દિવસમાં ઇન્જેક્શન વગર પણ અમે ઓપરેશન કરીએ છીએ. આંખના ફક્ત ટીપા નાખીને બેરું કરીને ઓપરેશન કરીએ છીએ. જે અત્યારે ઘણા બધા જાણીતા અને મોટા સર્જનો છે એ આ રીતની સર્જરી કરતા હોય છે. એમાં એટલા માટે કે પેશન્ટને ઇન્જેક્શન નહીં આપ્યું હોવાથી ઇન્જેક્શનનો દુખાવો પણ ન થાય અને ઇન્જેક્શનની અસર જતી રહે ત્યાં સુધી રાહ પણ નથી જોવી પડતી. એટલે પેશન્ટ બેઠું થઈને ચાલવા માંડે ત્યારે પેશન્ટ દેખતું જ હોય છે. એવી રીતે અમારી પાસે ડાયાબિટીસ, ઝામર અને પડદાના અન્ય રોગોનો માટે નિદાન કરવા માટે અમારી પાસે પર્યાપ્ત સાધનો છે અને જે વિશ્વ કક્ષાના સાધનો છે.